દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ MDP ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આજ રોજ રામપુરા ગ્રાઉન્ડ, રામપુરા 4 રસ્તા, ગોકુળનગરની બાજુમાં અંબાજી હાઈવે 4 રસ્તા, પાલનપુર સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સર્વ હિન્દુ સમાજ સમૂહ લગ્ન સમિતિ સર્વજ્ઞાતિ મા બાપ વિહોણી અને ગરીબ પરિસ્થિતિની 51 દીકરીઓનો ચોથો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું। મુખ્ય સહયોગ વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત। ચોથા સમૂહ લગ્ન સમારોહના મુખ્ય મહેમાન પધારેલા પરમ પૂજ્ય શ્રી ડોક્ટર લંકેશ બાપુ, ઇન્ટરનેશનલ શિવ કથાકાર મહંત ભરદ્વાર ગિરિજી મહારાજ તથા તમામ સંતો મહંતોની હાજરી રહી। મુખ્ય મહેમાન શ્રી માવજીભાઈ દેસાઈ, માનનીય ધારાસભ્ય શ્રી ધાનેરા દ્વારા સર્વ હિન્દુ સમાજ સમૂહ લગ્નોના ભોજનદાતા હાજર રહ્યા। માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર પાલનપુર, શ્રી જીવરાજભાઈ આલ પ્રમુખ વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત, શ્રીમતી ભાનુબેન બાબરિયા સામાજિક ન્યાય અને કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય સરકાર, શ્રી જયરાજસિંહ પરમાર ભાજપ પ્રદેશ પ્રવક્તા તથા મામાનુગર સંચાલક શ્રી પ્રિયંકાબેન ચૌહાણ સદરપુરા, સમસ્ત ટીમ પરિવાર તથા તમામ સેવાકીય સંસ્થા અને હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત। અહેવાલ દિલીપસિંહ સોલંકી। વધુ સમાચાર માટે નિહાળતા રહો MDP ગુજરાતી ન્યૂઝ ચેનલ। સંકલ્પ ફાઉન્ડેશન અને વિહોતર ગ્રુપ બધા લોકોએ સમસ્ત પાલનપુરના લોકોએ ભેગા મળી અને ખૂબ સરાહનીય કામ કર્યું છે કે 51 દીકરીઓ જે એક મધ્યમ કક્ષામાંથી આવતી હોય અને જે દીકરીઓ એમના ઘરે આ પ્રકારના લગ્ન ન કરી શકે એવી 51 દીકરીઓ અલગ અલગ સમાજની હિન્દુ સનાતન ધર્મની સંસ્કારો સાથે એવી દીકરીઓના લગ્ન માટેનો ખૂબ મોટું આયોજન કરી છેલ્લા 2 મહિનાથી એમણે સમગ્ર સમિતિના જે ટ્રસ્ટીઓ છે એ બધા લોકોએ ખૂબ મહેનત કરી એમના મા બાપોને સમજાવી અને અહીંયા આગળ આજે રાખ્યા હતા। અને ખૂબ સંતો મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, અલગ અલગ સંસ્થાઓમાંથી પણ આવેલા બધા જ લોકોના સાથ અને સહકારથી ખૂબ સરાહનીય કામ પણ થયું છે। અને મને વિશેષ કરી અને સમૂહ લગ્નની અંદર રસ એટલા માટે હતો કે મેં પણ મારા સમાજની અંદર સૌથી પહેલ કરવા માટે મેં મારી દીકરીના પણ લગ્ન સમૂહ લગ્નમાં કરાવડાયેલા ત્યારથી માંડી અને સતત સમૂહ લગ્નનો પ્રવાહ આખા જિલ્લામાં આગળ વધ્યો છે। અને આ સમાજ જીવન માટે ખૂબ ઉપયોગી કામ કે આના લીધે સમરસતા થાય, ભાઈચારો થાય અને એકબીજાને સંપે મળી અને એક સારું કામ સમગ્ર સનાતન હિન્દુ ધર્મ માટેનું થાય એ પ્રકારનું કામ કર્યું છે। ત્યારે આજના તબક્કે આ તમામ સમિતિના જે પણ ટ્રસ્ટીઓ છે, જે પણ સમિતિના સભ્યો છે અને સમગ્ર કામની અંદર સર્વ હિન્દુ સમાજની દીકરીઓ મા બાપ વિહોણી અને આ શબ્દો જ્યારે મેં વાંચ્યો કે મા બાપ વિહોણી દીકરીઓ જેમના લગ્ન સંકલ્પ ફાઉન્ડેશન અને મારા મોટાભાઈ શ્રી જીવરાજભાઈ આલના અધ્યક્ષસ્થાને જે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત રચાયેલું છે એ ભાઈએ મને યાદ છે કે ઘણા વર્ષો કન્યા પક્ષની એ વિધિ પૂર્ણ થાય હોય તો સમગ્ર ઘરની વધુ 51 એ સ્ટેજ પાસ જ્યારે સંકલ્પ ફાઉન્ડેશન અને વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતની આ ટીમ જ્યારે થઈ રહ્યા હોય અને એ પણ સર્વ હિન્દુ સમાજ હિન્દુ સમાજ શું કહો છો? તમારા પણ અહીંયા આજે લગ્ન થયા છે, 51 દીકરીઓના સમૂહ લગ્ન એક સાથે લગ્ન થયા છે, કેવું લાગે છે અહીંયા? 48 નંબરનું જે વરઘોડું છે એ પોતે લેટ